કમલભાઈ દોશી, ઉંમર હતી 50 વર્ષ. દેવલબેન દોશી, ઉંમર હતી 45 વર્ષ. દેવ દોશી, ઉંમર હતી 24 વર્ષ અને રાજ દોશી, ઉંમર હતી 22 વર્ષ. માતા પિતા અને તેમના બંને પુત્રોની ઉંમરની પાછળ હતી શબ્દ એટલા માટે બોલ્યો કારણ કે આ પરિવાર સાથે જે બનાવ બન્યો છે તે ખૂબ જ દુઃખદ છે. મિત્રો, ગોધરાના બામરોલી રોડ પર વૃંદાવન 2 સોસાયટીમાં રહેતો આ દોશી પરિવાર ગોધરાના જાણીતા એવા વર્તમાન જ્વેલર્સનો માલિક હતો. આ પરિવારના 24 વર્ષીય દીકરા દેવ દોશીની 21 નવેમ્બર 2025 શુક્રવારના રોજ સગાઈ થવાની હતી. દેવની જેમની સાથે સગાઈ થવાની હતી તેમને અને તેમના પરિવારને આ બાબતે જ્યારે જાણ થઈ હશે તો તેમની શું હાલત થઈ હશે તે તમે વિચારી શકો છો. બન્યું એવું કે આ પરિવાર દીકરાની સગાઈ માટે વાપી જવા નીકળે તે પહેલા જ વહેલી સવારે તેમના મકાનમાંથી ધુમાડા નીકળતા જોઈને આસપાસના પાડોશીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમના સભ્યોએ મકાનની અંદર જઈને જોયું તો તેમના રૂવાટા ઉભા થઈ ગયા હતા. જોયું તો ઘરની અંદર દોશી પરિવારના 4 સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘર તમામ બાજુથી કાચથી સંપૂર્ણપણે પેક હતું, જેના કારણે ઘરમાં આગ લાગતા ધુમાડામાં શ્વાસ રૂંધાઈ જવાના કારણે 4 સભ્યોના મોત થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ સોફા પાસે શોર્ટ સર્કિટ થતા આ આગ લાગી હોવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે, પરંતુ આ માત્ર એક અંદાજો જ છે કારણ કે શંકાઓ અનેક છે. એટલે તમામ પાસાઓને ધ્યાને રાખીને આ સમગ્ર કેસને લઈને સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.